Good morning. Now, in next topic, we will see the individual detail of load dispatch center. So, in previous lecture, we have seen what is load dispatch center, function of load dispatch center, grid arrangement, hierarchical order of Western region grid. Now we will see individually the NLDC, load dispatch center. So here there are some function of load dispatch center, national load dispatch center. So the first function is supervision over the regional load dispatch center. એનું સુપરવિઝન કરશે. 5 જે લોડ ડિસ્પેચ સેન્ટર છે ભારતની ઇન્ડિયાની અંદર એનું, બરાબર. સેકન્ડ, શેડ્યુલિંગ એન્ડ ડિસ્પેચ ઓફ ઇલેક્ટ્રિસિટી, બરાબર. હવે શેનું શેડ્યુલિંગ કરશે? શેડ્યુલિંગ એન્ડ ડિસ્પેચ ઓફ ઇલેક્ટ્રિસિટી ઓવર ધ ઇન્ટર રિજનલ લિંક્સ ઇન એકોર્ડન્સ વિથ ગ્રીડ સ્ટાન્ડર્ડ. ગ્રીડના જે સ્ટાન્ડર્ડ છે, ફોર એક્ઝામ્પલ વોલ્ટેજ છે એ સ્પેસિફિક એટલો હોવો જોઈએ, ફ્રીક્વન્સી સ્પેસિફિક એટલી હોવી જોઈએ, બરાબર. કરંટ છે એ એટલો હોવો જોઈએ, પાવર ફેક્ટર એટલો હોવો જોઈએ. તો શેડ્યુલિંગ એન્ડ ડિસ્પેચ જે ઇલેક્ટ્રિસિટીનું થાય છે, બરાબર, તો એ સ્ટાન્ડર્ડ ગ્રીડના સ્ટાન્ડર્ડ પ્રમાણે થાય છે કે નહીં એ એનું ફંક્શન છે. ઓકે. નેક્સ્ટ, કોઓર્ડિનેશન વિથ રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર. શેના માટે કોઓર્ડિનેશનની જરૂર છે? તો કે એચિવિંગ મેક્સિમમ ઇકોનોમી એન્ડ એફિશિયન્સી ઇન ઓપરેશન. આપણી જે નેશનલ ગ્રીડ છે એ ઇકોનોમિક હોવી જોઈએ અને એફિશિયન્સી કેવી હોવી જોઈએ? મેક્સિમમ. તો એના માટે કોઓર્ડિનેશન હોવું જોઈએ કોની વચ્ચે? નેશનલ ગ્રીડ અને આરએલડીસી, બરાબર. તો એ આરએલડીસી સાથે કોઓર્ડિનેશન કરશે. નેક્સ્ટ, મોનિટરિંગ ઓફ ઓપરેશન એન્ડ ગ્રીડ સિક્યુરિટી, બરાબર. મોનિટરિંગ એન્ડ ઓપરેશન એન્ડ ગ્રીડ સિક્યુરિટી એટલે મોનિટરિંગ કરશે, ઓપરેશન્સ બરાબર ફૂલફિલ સ્ટાન્ડર્ડ પ્રમાણે થાય છે કે નહીં, અને ગ્રીડની સિક્યુરિટી. આ ફંક્શન પણ કોનું છે? એનએલડીસીનું. નેક્સ્ટ, સુપરવિઝન એન્ડ કંટ્રોલ ઓવર ધ ઇન્ટર રિજનલ લિંક્સ, બરાબર. શેના માટે જરૂર પડે? ફોર સ્ટેબિલિટી પર્પઝ, બરાબર. સુપરવિઝન અને કંટ્રોલ, કોનો કંટ્રોલ કરવાનો છે? ઇન્ટર રિજનલ લિંક્સ એટલે કે રિજિયનની અંદરની જે લિંક છે એટલે કે ટ્રાન્સમિશન લાઇન છે, બરાબર. તો એનાથી શું થશે? તમારી સ્ટેબિલિટી છે સિસ્ટમની એ ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ, કોઓર્ડિનેશન વિથ રિજનલ પાવર કમિટીઝ, બરાબર. પાવર કમિટી છે એ શું કરશે? પાવર કમિટી છે કે કયા રિજિયનની અંદર કેટલો લોડ છે એ ટ્રાન્સફર કરવો અથવા એક્સચેન્જ કરવો એ નક્કી કોણ કરશે? રિજનલ પાવર કમિટી, બરાબર. તો રિજનલ પાવર કમિટીનું જે ડિસિઝન હશે એના ઉપરથી નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર છે એ અલગ અલગ 5 રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટરની અંદર પાવર છે એ એક્સચેન્જ કરશે. ઓકે. નેક્સ્ટ, કોઓર્ડિનેશન વિથ રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર ફોર એનર્જી કાઉન્ટિંગ, બરાબર. એ આની અંદર નથી પણ આ પણ એનું એક મેઇન ફંક્શન છે કે એનર્જી છે એ એનર્જી સોલાર હોય, હાઇડ્રો હોય કે ન્યુક્લિયર પાવર સ્ટેશન હોય એમાંથી કેટલી એનર્જી છે એ તમે ટ્રાન્સફર કરી છે એનો ડેટા પણ શેની અંદર હશે? લોડ ડિસ્પેચ સેન્ટરની અંદર, બરાબર. નેક્સ્ટ, કોઓર્ડિનેશન ઓફ રિસ્ટોરેશન ઓફ સિંક્રોનસ ઓપરેશન ઓફ નેશનલ ગ્રીડ વિથ આરએલડીસી. હવે આરએલડીસી અને એનએલડીસી છે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. તો એનએલડીસીનું જનરેટર અને આરએલડીસીનું જનરેટર એ બંને સિંક્રોનાઇઝેશનની અંદર હોવા જોઈએ, બરાબર. તો એ કોઓર્ડિનેશન સિંક્રોનાઇઝિંગ ઓપરેશન છે એનું કોઓર્ડિનેશન પણ કોણ કરશે? નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર. એન્ડ લાસ્ટ ફંક્શન, ઓપરેટ ટ્રાન્સમિશન સિસ્ટમ વિથ રેગ્યુલેશન ઇસ્યુડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ દરેક વખતે ઇલેક્ટ્રિસિટીના રૂલ્સ અને રેગ્યુલેશન ચેન્જ કરે છે, બરાબર. તો એ રીતે તમારી ટ્રાન્સમિશન લાઇન છે એને ઓપરેટ કરશે કે જે રેગ્યુલેશન અથવા રૂલ્સ સેન્ટ્રલ ગવર્મેન્ટે ઇસ્યુ કરેલા છે
એ મુજબ. So these are the function of NLDC. Now next is RLDC, Regional Load Dispatch Center. So main functions are it will monitoring of system parameters and security. System na parameter voltage, current, power factor etc. and any security. બરાબર. Next, to ensure the integrated operation of power system grid in respective region. Integrated એટલે time to time. દરેક ટાઈમે ડિમાન્ડ છે એ ચેન્જ થતી હશે, દરેક ટાઈમે જનરેશન છે એ ચેન્જ થતું હશે. બરાબર. તો એ રિસ્પેક્ટિવ રિજિયન એટલે કે દરેક રિજિયનની અંદર ઓપરેશન છે એ ઇન્ટિગ્રેટેડ હશે, એટલે કે ટાઈમ છે એ ટાઈમને આપણે સ્પ્લિટ કરેલો હશે કે આટલા ટાઈમની અંદર આટલું જનરેશન અને ડિમાન્ડ છે, 5 દિવસ પછી આટલું જનરેશન અને ડિમાન્ડ છે. બરાબર. તો એ ફંક્શન પણ શેનું છે? આરએલડીસી. નેક્સ્ટ, સિસ્ટમ સ્ટડીઝ, પ્લાનિંગ એન્ડ કન્ટીજન્સી એનાલિસિસ. સિસ્ટમને સ્ટડી કરશે, પ્લાન કરશે કોઈ ફ્યુચર એક્સપાન્શનની જરૂર છે કે નહીં, અને કન્ટીન્જન્સી એનાલિસિસ એટલે કે ફોલ્ટ ન થાય એના માટે કન્ટીન્જન્સી એનાલિસિસ છે એ કરવું પડે. બરાબર. કન્ટીન્જન્સી એનાલિસિસ છે એ પાવર સિસ્ટમ ઓપરેશન એન્ડ કંટ્રોલ એનો વર્ડ છે. પણ કન્ટીન્જન્સી એનાલિસિસ શું કામ કરવું પડે? કે ફોલ્ટ ન થાય એના માટે પ્રિકોશન આપણે શું લેવા પડે, પ્રિવેન્ટિવ સ્ટેપ શું લેવા પડે, તો એ એનાલિસિસને કહેવાશે કન્ટીન્જન્સી એનાલિસિસ. એ પણ આરએલડીસીની અંદર થશે. નેક્સ્ટ, ડેઇલી શેડ્યુલિંગ એન્ડ ઓપરેશનલ પ્લાનિંગ. ડેઇલી કેટલો લોડ છે એ કનેક્ટ થાય છે અને ડેઇલી કેટલી ડિમાન્ડ છે, ડેઇલી કેટલું જનરેશન છે, એનું શેડ્યુલિંગ અને પ્લાનિંગ એ પણ આરએલડીસી કરશે. ફેસિલિટેટિંગ બાયલેટરલ એન્ડ ઇન્ટર રિજિયન એક્સચેન્જ. બાયલેટરલનો મતલબ કે બંને સાઈડ. હવે વેસ્ટર્નમાંથી તમારે નોર્થર્નમાં પાવર મોકલવો છે તો એવું નથી હોતું કે ખાલી વેસ્ટર્નમાંથી નોર્થર્ન રિજિયનની અંદર પાવર જાય, નોર્થર્નમાંથી વેસ્ટર્નમાં ન આવે. બાયલેટરલ હોવું જોઈએ. આપણે પણ તેને મોકલી શકવા જોઈએ અને એ પણ આપણને પાવર છે એ મોકલી શકવા જોઈએ. એને કહેવાય ઇન્ટર રિજિયન એક્સચેન્જ. બરાબર, પાવરનો એક્સચેન્જ. સો ધીસ આર ધ ફંક્શન ઓફ આરએલડીસી. નેક્સ્ટ, એસએલડીસી. ફર્સ્ટ ફંક્શન, ઓપ્ટિમમ શેડ્યુલિંગ એન્ડ ડિસ્પેચ ઓફ ઇલેક્ટ્રિસિટી વિધિન ધ સ્ટેટ. બરાબર, આ તો સમજાય જ હવે, દરેક વખતે આ સેમ જ છે. ઓપ્ટિમમ શેડ્યુલિંગ અને ડિસ્પેચ ઇલેક્ટ્રિસિટીનો સ્ટેટની અંદર એ કોના ઉપર ડિપેન્ડ કરશે? સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર ઉપર. ઇટ વિલ મોનિટર ગ્રીડ ઓપરેશન, કીપ એકાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટેડ થ્રુ સ્ટેટ ગ્રીડ. સ્ટેટ ગ્રીડમાંથી કેટલી ઇલેક્ટ્રિસિટી છે એ ટ્રાન્સમિટ થઈ છે એ ડેટા છે એ એસએલડીસી પાસે હશે. બરાબર. સુપરવાઇઝન એન્ડ કંટ્રોલ, કેરિંગ આઉટ રિયલ ટાઈમ ઓપરેશન. આ આપણી વાત થઈ ગઈ છે કે રિયલ ટાઈમ ઓપરેશન કોને કહેવાય. બરાબર. કીપ એકાઉન્ટ ઓફ ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. બરાબર, કેટલો પાવર, કેટલા મેગાવોટનો પાવર છે એ આપણે જનરેટ કર્યો અથવા ટ્રાન્સમિટ કર્યો એ એસએલડીસી પાસે ડેટા અવેલેબલ હશે. ઓકે. નેક્સ્ટ, એએલડીસી, એરિયા લોડ ડિસ્પેચ સેન્ટર. એનું ફંક્શન શું છે? એન્શ્યોર ઇન્ટિગ્રેટેડ ઓપરેશન ઓફ પાવર સિસ્ટમ પર ટાઈમને આપણે સ્પ્લિટ કરીએ તો દરેક ટાઈમે લોડ છે એ ડિફરન્ટ હશે, જનરેશન ડિફરન્ટ હશે. તો એ કામ મેનેજ કરવાનું કામ એએલડીસીનું હશે. ઓપ્ટિમમ ડિસ્પેચ આપશે. મોનિટરિંગ એન્ડ કંટ્રોલ ઓફ સિસ્ટમ પેરામીટર્સ, વોલ્ટેજનું મોનિટર, કંટ્રોલ, ફ્રીક્વન્સી, કરંટ, આ બધાનું મોનિટરિંગ એન્ડ કંટ્રોલ કરશે. કેરિંગ આઉટ ડેટા એક્વિઝિશન શેના માટે જરૂર પડશે? સ્કાડા માટે. ડેટા ટ્રાન્સફર ટુ એસએલડીસી. આપણે કોઈ ડેટા છે એ એરિયા લોડ ડિસ્પેચ સેન્ટરમાંથી એસએલડીસીમાં અને એસએલડીસીમાંથી આરએલડીસીમાંથી એનએલડીસીમાં ટ્રાન્સફર કરી શકીએ. મોનિટર રેડિયલ ફીડર્સ એન્ડ ટેક કરેક્ટિવ એક્શન્સ. બરાબર, આપણી જે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે એની અંદર જે રેડિયલ ફીડર સિસ્ટમ છે એને મોનિટર કરશે. બરાબર, અને એમાં જો કંઈ ફોલ્ટ હોય તો એને કોઈ કરેક્ટિવ એક્શન છે એ એએલડીસી લેશે. કેરિંગ આઉટ સ્વિચિંગ ઓપરેશન ઓફ ઇક્વિપમેન્ટ. કોઈ સર્કિટ બ્રેકરને ટ્રીપ કરવું છે, રિલેને ઓપરેટ કરાવવો છે તો એ બધી વસ્તુ પણ એએલડીસીમાંથી થશે. ઇટ વિલ મેનેજ ધ લોડ and collect all the relevant information of power system. So these are the function of ALDC. Next, RTU, remote terminal unit. So main function of RTU is measure P and Q. Here P is active power and Q is reactive power.
એટલે કે એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર